મેઘાલય ટૂરનો દિવસ છઠ્ઠો અને એપિસોડ 6 માં આપ સર્વનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ. તો હવે નીકળવા જઈ રહ્યા છીએ ચેરાપુંજી. અહીંથી ચેરાપુંજી લગભગ 60 કે 70 કિલોમીટર જેવું દૂર છે અને રાત્રિ રોકાણ ત્યાં જ કરવાની ગણતરી છે. એટલે આ હોટલમાં સગવડતા સારી હતી, ખૂબ ચોખ્ખાઈ હતી, નવી જ હોટલ છે. હોટલનું નામ છે વેલ્વેટ અને હું તમને એનો નંબર પણ અત્યારે જો કાર્ડ હોય તો હમણાં એ પણ શૂટ કરીને મૂકી દઉં છું, જેથી કરીને જો તમે શિલોંગ આવો તો આ હોટલની મુલાકાત લેજો અને અહીં રોકાજો. સારો એવો સ્ટાફ છે. અમને એક રૂમમાં 4 બેડ હતો અને એક રૂમમાં 3 બેડ હતા અને એક એક્સ્ટ્રા ગાટલું અમને નાખીને એમણે વ્યવસ્થા કરી આપી. અમે 8 જણા હતા એટલે અમારી પાસેથી 7,500 રૂપિયા એમણે લીધા હતા, જેમાં નાસ્તો ઇન્ક્લુડ હતો. એટલે આમ તમે એવરેજ ઓલ ગણો તો 1,000 રૂપિયામાં એક વ્યક્તિને રાત્રિ રોકાણ અને સવારનો નાસ્તો, ચા, આ બધું ફ્રી હતું. તો અહીં આવો. આ હોટલનો મોબાઈલ નંબર છે. તો હવે નીકળી ગયા છીએ ચેરાપુંજી જવા અને વરસાદ શરૂ પણ થઈ ગયો છે. તમે જુઓ એકદમ ચારે બાજુ વાદળો છે અને હવે આ વરસાદમાં જ આપણે ચેરાપુંજીની મુલાકાત લેવાની છીએ કે જ્યાં ભારતનો નહીં પણ દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. ચેરાપુંજી કે જેનું મૂળ નામ સોહરા છે એ ભારતમાં અને આમ તો દુનિયામાં સૌથી વધુ વરસાદ પડતા સ્થળ તરીકે ઓળખાય છે. શિલોંગથી તમામ જે જોવાલાયક સ્થળો છે મેઘાલયના એ લગભગ 2 કલાકના અંતરે છે. 70-80 કિલોમીટરનું અંતર હોય છે અને આપણે જે સ્થળે જઈ રહ્યા છીએ એનું નામ છે લિંગસિયાર ફોલ્સ, કે જે શિલોંગથી 48થી 50 કિલોમીટર દૂર છે અને 1 કલાક પોણા 2 કલાક જેવો એનો સમય લાગે છે. તો હવે આપણે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. તો ત્યાં જઈએ પણ તમે જોઈ શકો છો કે વરસાદ જે છે એ સતત શરૂ જ છે અને વાતાવરણ જે છે અત્યારે એક તો વરસાદની સિઝન અને એમાં પણ આપણે મેઘાલયમાં. તો આપણે પહોંચી ગયા છીએ લિંગસિયાર ફોલ્સે. વરસાદ હોવાને કારણે બધા મિત્રો લગભગ રેનકોટ પહેરીને તૈયાર થયેલા હતા અને આ અમારા મિત્ર દિવ્યરાજસિંહ. જય માતાજી ભાઈ. સર્વ અમે બધા રેનકોટ પહેરીને જ ત્યાં જવા માટે નીકળ્યા છીએ, કારણ કે ખ્યાલ જ હતો કે ભાઈ અહીં વરસાદ તો રહેવાનો છે અને એમાં જ આપણે ફરવાનો આનંદ લેવાનો છે. તો મેઘાલયની વરસાદની સિઝનમાં ફરવું એ પણ એક લહાવો છે. સતત ઝરમરતો વરસાદ અને ક્યારેક વરસાદ વધી જાય ને ક્યારેક ધીમો પડી જાય અને એની અંદર તમારે વરસાદનો આનંદ માણતા માણતા તમામ સ્થળોની મુલાકાત લેવાની છે. અને હવે અમે જઈ રહ્યા છીએ લિંગસિયાર ફોલ્સ તરફ. નામ થોડુંક અટપટું છે અને આની સાથે એક વાત પણ સંકળાયેલી છે જે હું તમને હમણાં કહીશ. એન્ટ્રી ફી પણ છે અહીં અને પર પર્સન તમારે અહીંથી ટિકિટ લેવી પડતી હોય છે. એડલ્ટના 50 રૂપિયા છે. चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना. સરસ મજાનો વ્યૂ છે. અહીં બેસીને તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો એવી વ્યવસ્થા છે. ગાર્ડન કેવ્સ પણ છે, એ પણ આપણે જોવાની છે. અહીંથી 2 રસ્તા પડે છે કે જે વે ટુ ધ કેવ એટલે કે એક બાજુ ગુફા અને વે ટુ ધ ટોપ ઓફ ધ ફોલ્સ. આ રીતે બંને રસ્તામાં તમારે અલગ જવાનું છે. તો આપણે લિંગસિયાર ફોલ્સ તરફ આપણે જશું. રસ્તામાં અલગ અલગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં આવતા ટુરિસ્ટોને ફોટોગ્રાફી, સેલ્ફી વગેરે લઈ શકે એવું તૈયાર કરવામાં આવ્યું છે અને તે પણ કુદરતી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે ફોલ તરફ નીચે ઉતરવાનું છે, કારણ કે ફોલ્સ છે એટલે આપણે નીચે ઉતરવું પડશે. તો આપણે ફોલ્સ તરફ જઈ રહ્યા છીએ. એકદમ વાતાવરણ
શાંત છે, પણ તમને અહીંથી પણ ધોધનો અવાજ સંભળાતો હશે. વોટરફોલ તરફ જવાનું છે. તમને અવાજ જો કદાચ સંભળાતો હોય તો. લિંક્સિયાર ધોધનું નામ યુ લિંક્સિયા નામના એક નાના છોકરાની ખાસી દંતકથા પરથી રાખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો એકા કહે છે કે તે છોકરો રહસ્યમય રીતે આ વિસ્તારમાં ક્યાંક ગુમ થઈ ગયો હતો અને લોકો આજે પણ એવું માને છે કે તેની આત્મા આ ધોધનું રક્ષણ કરી રહી છે. તો હવે આપ જે જોઈ રહ્યા છો એ છે અદ્ભુત ધોધ લિંક્સિયાર. વરસાદ છે અત્યારે ચાલુ, એટલે કદાચ થોડુંક કેમેરાનું રિઝલ્ટ, શૂટિંગમાં રિઝલ્ટ જે છે કદાચ થોડુંક વીક આવી શકે. થોડા ઘણા ટુરિસ્ટ છે અત્યારે જે અહીં પહોંચેલા છે, કારણ કે આ વરસાદની સિઝન છે. તમે ફોલ જોઈ શકો છો, અવાજ પાણીનો સતત આવી રહ્યો છે. મિત્રો, આમ તો મેઘાલયમાં ફરવા માટેની બેસ્ટ સિઝન ઓક્ટોબરથી ફેબ્રુઆરી છે, અને એ ઉપરાંત જો તમે માર્ચથી મેમાં આવો તો પણ સારું વાતાવરણ છે. પણ અમે જે સિઝનમાં આવીએ છીએ કે જે જૂનથી સપ્ટેમ્બર કહેવાય છે, એમાં હેવી રેનફોલ અને પહાડી રસ્તાઓ જે છે એ થોડાક જોખમભર્યા છે. તેમ છતાં લોકો મેઘાલય આવવાનું શા માટે પસંદ કરે છે એ આ અદ્ભુત નજારાને જોઈને તમે નક્કી કરી શકો છો. મિત્રો, આ દ્રશ્ય મારી મેઘાલય યાત્રાનું સૌથી યાદગાર સ્થળ છે. આ કદાચ હજી અમે આગળ આનાથી પણ સારા એવા સ્થળો જોશું, પણ આ સ્થળ પણ એવું છે કે જીવનભર મને યાદ રહેશે. અને આ સ્થળ પૂર્ણ કર્યા બાદ અમે હવે આગળ નીકળી ગયા છીએ કે જ્યાં અમારે જવાનું છે, અને એ સ્થળ છે ગાર્ડન ઓફ કેવ્સ, કે જે 13 કિલોમીટરના અંતરે આવેલું છે અને લગભગ અહીંથી અડધી કલાકનો એનો રસ્તો છે. અને અમે હવે પહોંચી ગયા છીએ ગાર્ડન ઓફ કેવ્સમાં. ગાર્ડન ઓફ કેવ્સ પહોંચતા પહોંચતા વરસાદ લગભગ ઊભો રહી ગયો છે અને વાતાવરણ જે છે હવે એકદમ ખુલ્લું થઈ ગયું છે. આ છે ટિકિટના દર. એડલ્ટના 100, બાળકોના 50. ગાર્ડન ઓફ કેવ્સની અંદર તમારે લગભગ 10 થી 12 સ્થળો જોવાના છે, જેની માટે તમારે લગભગ 2 થી 3 કલાકનો સમય જોશે. સવારે 5 થી સાંજના 6 વાગ્યાનો સમય છે. ખાસી આદિવાસીઓ અંગ્રેજોથી છુપાઈ રહેવા માટે આ ગુફાઓનો ઉપયોગ કરતા હતા, એવી આની મૂળ વાર્તા છે. તો આ અદ્ભુત દ્રશ્યોને આપણે જોવા જઈએ. ચાલો. આ છે પેલું સ્થળ, પેલોંગ સિયામ, આવું નામ છે. તો ચાલો ત્યાં જઈએ. દરેક સ્થળની આગળ એનું નામ આપવામાં આવેલું છે. નામ થોડા અટપટા હોય, કદાચ મારી બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. તમે જોઈ રહ્યા છો કે વરસાદ સતત અહીં ચાલુ છે, કે પાણી ઉપરથી તમારી માથે આવી રહ્યું છે. આ ગુફા વિશેની માહિતી છે. હવે કેસાતસુમ સીમ એવા નામનો બીજો એક જગ્યા છે. અંગ્રેજોથી બચવા માટેની આ જગ્યા આજે પણ એટલી જ મજાની છે, અને તમને પણ એમ થાય કે આપણે પણ અહીં બેઠા રહીએ. અંધારું છે મિત્રો અહીંયા. એક સ્થળને તમે જ્યારે જોશો ત્યારે તમને કુદરત જે અહીં વસેલું છે એનો ચોક્કસ અનુભવ થશે. મિત્રો, એક વાત તમને બીજી જણાવી દઉં કે મેઘાલયમાં તમે જ્યારે ફરવા આવો ત્યારે તમારે થોડુંક ચાલવું પડશે. આમ તો થોડુંક નહીં પણ ઘણું બધું ચાલવું પડશે, કારણ કે કુદરતી દ્રશ્યોને જોવા માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડતું હોય છે. અને અહીં સરસ મજાની આ વ્યવસ્થા છે. અલગ અલગ સ્થળોની આગળ મેં પહેલાં કીધું તેમ નામ લખેલા છે, અને એના માટે એમણે નિશાન પણ મૂકેલા છે કે તમારે અહીંથી અહીંયા જવાનું છે, કારણ કે આ ખૂબ મોટા વિસ્તારમાં જંગલ છે એ પથરાયેલું છે, અને આ જંગલમાં જ આ સ્થળો આવેલા છે.
ગાર્ડન ઓફ કેવ્સની અંદર કુલ 11 સ્પોટ આવેલા છે અને દરેક સ્પોટની ઉપર આવી રીતના નંબર આપેલા છે અને પછી આગળ જવા માટેની નિશાની પણ આપેલી છે. અને અમે 3 સ્પોટ પૂરા કરીને હવે અમે પહોંચી રહ્યા છીએ સ્પોટ નંબર 4 ઉપર. મિત્રો, બીજી કાંઈ માહિતી નથી, પણ માત્ર આ જગ્યાઓને તમારે નિહાળવાની છે અને માણવાની છે. ભારતમાં જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હોય એ જગ્યાએ તમને આવા નજારાઓ જોવા સામાન્ય લાગશે. હવે આપણે નીચે ઉતરવાનું છે. આમાં એ પણ જોતા જઈએ. કા ક્રીમ બેડેંગ. મિત્રો, નામ તો મને વાંચતા નથી આવડતું, તમે વાંચી લ્યો. તો ચાલો જઈએ. આમાં લાઇટ અહીંયા મૂકેલી છે આ લોકોએ. તમે જો, આમાં થોડુંક તમારે નમવું પડશે. મિત્રો, અહીંયા મેઘાલયમાં જો તમારે ફરવા હોય તો ચોમાસામાં પણ આવી શકો, પણ તેમ છતાં ચોમાસાની સિઝન બાદ આવો તો તમને વધુ મજા આવશે. કારણ કે અત્યારે પાણી, વરસાદ સતત ચાલુ હોય છે અને આપણે જે સ્થળો લઈ રહ્યા છીએ એમાં દરેક જગ્યાએ વરસાદ અને પાણી મુખ્ય ભાગ ભજવે છે. તમે જુઓ, આ બધું દેખાય, પાણી જ સતત પડી રહ્યું છે, ટીપા પડી રહ્યા છે. આખો પહાડની અંદર આ ગુફા છે અને સરસ મજાનું તમને એક એડવેન્ચર અનુભવ થશે. તમારા બાળકોને લઈને અહીં ચોક્કસ આવજો, જેથી કરીને એને એડવેન્ચર માણવા મળશે. અને અંગ્રેજોની સામે લડતમાં આદિવાસીઓએ આ કુંવારા જંગલોનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો તે પણ જોવાની મજા આવશે. ખૂબ સુંદર મજાનું આ દ્રશ્ય છે કે જ્યાં ચારે બાજુ લીલોતરી અને વચમાં ખળખળ વહેતું ઝરણું. અને હવે આપણે આપણા સ્પોટ નંબર 6 ઉપર આવી ચૂક્યા છીએ, તો તેને પણ જોઈએ. તમે અહીં ઝરણા, જેને કહો ને કે ધોધ છે ઝરણાઓનો, જુઓ. આ જગ્યાને જોયા પછી મને એવું લાગે છે કે મારે કંઈ બોલવું નથી, માત્ર તમે આ જગ્યાને નિહાળો. હવે અહીંથી બહાર નીકળવાનું છે. નીરવ શાંતિ અને ખળખળ વહેતા ઝરણાઓનો માત્ર ને માત્ર તેનો જ અવાજ. અને તેમાં પણ આ ચારે બાજુ ઘટાટોપ જંગલ અને એની વચ્ચે કુદરતી રીતે તૈયાર કરેલા વાંસનો પુલ. હવે આપણે અહીંથી જવાનું છે 8મી જગ્યા જોવા. આ સ્પોટ નંબર 8, જે અહીંથી જવાનું છે. સ્પોટ નંબર 9 અને 10 અહીં એક સાથે જોવાનું છે. લાકડાનો બ્રિજ જે વાંસમાંથી બનાવવામાં આવેલો છે. અહીંથી એન્ટ્રી છે. બંને બાજુ લાકડા વાંસમાંથી બ્રિજ બનાવેલો છે, જે આપ જોઈ રહ્યા છો. આ બ્રિજ હતો એ 9 નંબરનો સ્પોટ હતો અને હવે આવે છે આ 10 નંબરનો સ્પોટ.
પ્યોર વોટર અહીં છે અને એ પણ કુદરતી. તો એને પીવા માટે પણ કુદરતી રીતે જ અહીંયા ગ્લાસ મૂકેલો છે. આ ગ્લાસ છે અને તમે આમાં. અને હવે આવે છે ગાર્ડન ઓફ કેવ્સનો સ્પોટ નંબર 11. એમાં આમ તો કંઈ ખાસ નથી, પણ તેમ છતાં આપ જોઈ શકો છો એક પથ્થરમાં એક આકાર કોતરેલો છે અને એમાં પાણી છે. મિત્રો, મેઘાલયમાં જમવાનો જો તમને એક પ્રશ્ન સતાવતો હોય અને એનો એક રામબાણ ઈલાજ આ હોટલ છે અને હોટલનું નામ છે ઓરેન્જ રૂટ. આ એવી હોટલ છે કે જ્યાં લગભગ મેઘાલયમાં જે ટુરિસ્ટ આવે છે એ અહીં જ જમતા હોય છે. સરસ હોટલ છે, જમવાનું પણ સારું છે એવું અંદાજ છે, કારણ કે 300 રૂપિયા થાળીનો ભાવ છે. અમારા ઘણા મિત્રોએ પંજાબી થાળી મંગાવી છે અને ઘણા લોકોએ મદ્રાસી વાનગી મંગાવી છે. તો આ બધા અમારા મિત્રો બેસી ગયા છે અને હવે ઓર્ડર અમારો આવી પણ ગયો છે અને આ છે અહીંની ગુજરાતી થાળી, જેને કહેવાય ને ઓર્ગેનિક જમવાનું એ તમને અહીંયા મળી જશે. સાથે એક મીઠાઈ પણ છે, 3 શાક છે, દાળ ભાત છે, પાપડ છે અને એવી જ રીતે અહીં સાઉથ ઇન્ડિયન વાનગી પણ તમને જમવા મળશે. તો અહીં ચોક્કસ આવો ત્યારે લાહવો લેજોવાનો. આ હતી હોટલ ઓરેન્જ રૂટ અને જમવાનું ખૂબ સરસ હતું. 360 રૂપિયા ભાવ હતો, પણ સારું ફૂડ હતું. અહીં જમ્યા બાદ હવે આપણે આપણા આગલા સ્થળ અરવા કેવ્સમાં જવાનું છે. તો ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અંદર જવા માટે તમારે ગાડી લઈને જવાનું હોય છે અને ગાડીનો ભાવ એટલે કે એન્ટ્રી ફી 30 રૂપિયા છે. ઓક્ટોબર મહિનાની અંદર આનો સમય સવારે 8:30 થી સાંજના 4:30 અને તે સિવાય સવારે 8:30 થી 5:30 ઋતુ અને સિઝન પ્રમાણે અહીં અંદર જવાનો ટાઈમિંગ છે. હવે મેઇન રોડથી તમારે અંદર આવવાનું છે, તમને 4 વ્હીલ લઈને જવા દેશે અને ત્યાં આ અરવ કેવ એટલે કે અરવ. વરસાદ અત્યારે પણ શરૂ છે. રસ્તો જે છે એ ખૂબ સારો છે, કારણ કે ત્યાં ગુફા જે ગાર્ડન કેવ્સથી અરાવા કેવ્સ જે છે એનું અંતર 14 કિલોમીટર છે. લગભગ અડધી કલાકમાં તમે અહીં પહોંચી જશો. રસ્તો જંગલની અંદર જ છે અને ગુફા પણ જંગલની અંદર છે. અને આ ગુફા જે છે એ મેઘાલયના વિશાળ ચૂનાના પથ્થરનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસી અને જેન્તિયા ટેકરીઓ વચ્ચે ફેલાયેલી આ ગુફા મનમોહક ચૂનાના પથ્થરોની રચનાઓ છે. સાહસિકો અને સંશોધકોએ અહીં અસાધારણ અવશેષો શોધી કાઢ્યા છે. અડધી કલાક ચાલીને જવું પડશે આ ગુફા જોવા અને અડધી કલાક પાછું આવવાનું પણ છે, એટલે 1 કલાકનો રન છે. તો આપણે ચાલવાનું શરૂ કરી દીધું છે. ચારે બાજુ અત્યારે ખૂબ વરસાદ છે. આ જગ્યા તમે જ્યારે જોવા જશો ત્યારે તમારે થોડુંક ચાલવું પડશે, ત્યારે તમે ગુફાએ પહોંચશો અને ત્યારબાદ ગુફા પણ 300 મીટર જેટલી ઊંડી છે. તો આ એક એડવેન્ચર છે અને અત્યારે પણ વરસાદ શરૂ છે, આપ જોઈ રહ્યા છો. મિત્રો, અહીં આવો તો એક આ જે વાતાવરણ છે એને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. એકદમ નીરવ શાંતિ, ધીમી ધારે વરસાદ અને ચારે બાજુ કુદરતી વાતાવરણ. એકદમ નીરવ શાંતિ છે. વરસાદ સતત શરૂ છે. છત્રી રેનકોટ પહેરીને આપણે જઈ રહ્યા છીએ. આમ તો આ ગુફા પહાડ ઉપરની ઊંચાઈ ઉપર છે, પણ તમે જ્યારે નીચે અહીંથી જોશો તો અહીં અત્યારે તમને કશું નહીં દેખાય. ચારે બાજુ વાદળોથી ઢંકાયેલો આ પર્વત છે અને વરસાદને કારણે તમે જોઈ રહ્યો છો કે એકદમ ચારે બાજુ લીલોતરી અને સેવાળ થઈ ગયો છે. આપ જુઓ, આ નજારો જુઓ મિત્રો. નીચે કંઈ નહીં દેખાય, કારણ કે વાદળો એટલા બધા છે. 25 થી 30 મિનિટ ચાલ્યા બાદ હવે આપણે પહોંચી ગયા છીએ ગુફાના દ્વાર ઉપર. અરવા ગુફા જે છે એ ચેરાપુંજીના ધમધમતા શહેરથી આશરે 5 કિલોમીટર દૂર આવેલી છે, જે મુલાકાતીઓ માટે સરળતાથી સુલભ બનાવે છે. આ ગુફા તેના જટિલ સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ રચનાઓ માટે પ્રખ્યાત છે.
ગુફા છે, 1.5 કિલોમીટર લગી ઊંડી ગુફા છે એવું કહેવાય છે. આ અંદર સરસ મજાની લાઇટિંગ પણ કરવામાં આવેલું છે. સતત ખળખળ વહેતું પાણી અને આ તમે જોઈ શકો તો ઊંડાઈ. જેમ જેમ તમે અંદર ગુફામાં પગ મૂકો છો તેમ તેમ તમને ઠંડુ ભીનું વાતાવરણ મળશે, જે ગુફાના રહસ્યમય આકર્ષણમાં વધારો કરે છે. મેઘાલયમાં આવેલી ગુફાઓમાં અરવાની ગુફા જે છે એ તમારે એક્સપ્લોર કરવા માટે ખૂબ સરળ છે એવું હું તમને કહીશ, કારણ કે અહીં સરસ મજાના રસ્તા અને સરસ મજાનું ચિહ્નિત કરેલા તમને માર્ગો પણ દેખાડેલા છે. આવી રીતની ગુફા છે, લગભગ 1.5 કિલોમીટર અંદર તમારે ચાલીને જવાનું છે અને તમારી સાથે સાથે આ ઝરણું જે છે પાણી એ સતત ખળખળ વહેતું રહે છે. આપ અવાજ સાંભળી શકતા હશો એનો. હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ, પણ તમે જોઈ રહ્યા છો અને અવાજ પણ સાંભળી રહ્યા છો પાણીના પ્રવાહનો. હવે આપણે બહાર જઈ રહ્યા છીએ અને બહાર તો હજી વરસાદ જે છે એ. તો મિત્રો, આ હતી અરવાની ગુફા કે જે મેઘાલયમાં આવેલી છે. અને આજનું આપણો આ એપિસોડ હું અહીં પૂર્ણ કરું છું. ફરી મળીશું એક નવા એપિસોડમાં, એપિસોડ નંબર 7ની અંદર, કે જેમાં હું તમને બાકીના સ્થળો મેઘાલયના જે અમે ફરવાના છીએ તેના વિશે આગળ વાત કરીશ. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જો તમને ગમ્યો હોય તો અન્યોને શેર પણ કરજો.